હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરીશું 8 યોગા વિશે, એટલે કે ન્યુમરોલોજીમાં 8 યોગા હોય છે. 8 યોગા એટલે શું? આપણે લુશુ ગ્રીડમાં જોઈશું તો એમાં 3 વર્ટિકલ લાઇન્સ હોય છે અને 3 હોરિઝોન્ટલ લાઇન હોય છે, બરાબર? તો અને 2 ક્રોસ લાઇન હોય છે. તો એને શું કહેવાય? 8 યોગાસ. ન્યુમરોલોજીમાં એને 8 યોગાસ કહેવાય છે. હવે આજે આપણે વાત કરીશું વર્ટિકલ યોગા વિશે, કે જે ફર્સ્ટ યોગા છે. તો એની આપણે વાત કરીશું. આજે જે વર્ટિકલ યોગા હશે એનું છે 4, 3 અને 8. તો જેના પણ તમે તમારા બર્થ ડેટમાં તમે ચેક કરો કે તમારામાં 4, 3, 8 આવે છે, તો એ આવશે તો તમારો વર્ટિકલ પ્લાન કહેવાશે. અને જે વર્ટિકલ પ્લાન હશે એ લોકો કેવા હશે, કે એ લોકોમાં શું છુપાયેલું છે, શું વિશેષતા છે, એ તમને ખ્યાલ આવી જશે. તો આપણે જોઈશું 4 નંબર છે એ કોનો છે? રાહુનો નંબર, ઇન્ટેલિજન્ટ, બરાબર, દિમાગ. 3 નંબર છે જુપિટર, ગુરુ, અને શું કહેવાય એને? જ્ઞાન આપે, બરાબર. હવે બીજું છે 8 નંબર. 8 નંબર એટલે સેટર્ન, શનિનો નંબર, કે જે તમને ડિસિપ્લિનમાં પણ વર્તાવે અને એનું જે ફાઇનાન્સ મેનેજમેન્ટ હોય છે એ પણ સારું હોય છે. હવે આ પ્લાન જેની પાસે હોય છે ને એ લોકોની થોટ પ્રોસેસ બહુ જ સારી હોય છે અને એ લોકોને જે કહેવાય ને કે દૂરનું બધું બહુ સરસ રીતે જોઈ શકે. એટલે એને ખ્યાલ આવી જાય કે ભવિષ્યમાં અગર હું આ નિર્ણય લઈશ તો ભવિષ્યમાં આની શું અસર થશે, અને એટલે એ લોકો બહુ વિચારીને આ નિર્ણય લે છે. તો જેમને આ નંબર હોય ને એમનો થોટ પ્રોસેસ પ્લાન બહુ જ સરસ હોય છે. તો એમને એમના પર વિશ્વાસ રાખીને એમને નિર્ણય લેવા જોઈએ, અને જે નિર્ણય એ લોકો લેશે એમાં એ લોકોને સક્સેસ પ્રાપ્ત થશે. તો એમનામાં આ છુપાયેલું હોય છે કે એમનામાં થોટ પ્રોસેસ બહુ સારી હોય છે. એ દૂરંદેશી હોય છે અને એમને આગળની બહુ ખબર પડે છે. જ્યાંથી કે બીજા લોકો વિચારવાનું એમનું બંધ થાય છે ત્યાં આ લોકોના વિચાર ચાલુ થાય છે. તો આ લોકોનું બહુ સરસ થોટ પ્રોસેસ હોય છે ને એના ઉપર અગર એ લોકો કામ કરે તો એ લોકોને સક્સેસ મળશે. હવે તમે પણ જોજો કે તમારામાં પણ આ નંબર છે તો મને જરૂરથી જણાવશો કે તમારી સાથે આવું બને છે કે તમારો બધાથી ડિફરન્ટ થોટ પ્રોસેસ હોય છે અને એ બહુ અલગ હોય છે. આ લોકો ક્રિએટિવ પણ બહુ હોય છે, આઈડિયાઝ પણ આ લોકોને બહુ આવે. એટલે આ લોકો બહુ જ સરસ રીતે એમનું આગળનું જે પ્લાન છે એ કરી શકે છે અને નિર્ણય સારા લઈ શકે છે. તો તમને પણ આ રીતે આ પ્લાન હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હવે આપણે નેક્સ્ટ બીજો વર્ટિકલ પ્લાન લઈને આવીશું. આ તમને અગર મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.